પુષ્ય નક્ષત્રની એક દિવસની વાર છે ત્યારે અમદાવાદમાં સોના ચાંદીના ભાવની અસર માર્કેટ પર જોવા મળી રહી છે. સોના ચાંદીના બજારોમાં તો મંદી છે, પરંતુ જ્વેલર્સમાં પણ આપ જોઈ રહ્યા છો કે ગ્રાહકો આવી તો રહ્યા છે, પરંતુ સોનાનો ભાવ છે તેને કારણે ખાસ કરીને જૂનું સોનું લઈને નવું સોનું લેવા આવે છે. આ પ્રકારની પરિસ્થિતિ હાલ બજારની જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને વેપારીઓ કેવી રીતે ગ્રાહકોને આકર્ષે છે, મારી સાથે મનોજભાઈ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. પરંતુ હાલ આપ જુઓ તો જે પ્રકારની પરિસ્થિતિ છે અહીં સોના ચાંદીના ભાવને લઈને મોટી અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. મનોજભાઈ, શું કહેશો, જે પ્રકારની અસર છે સોના ચાંદીના ભાવને કારણે, તો ગ્રાહકોને કેવી રીતે આકર્ષવા માટે અનેક પ્રકારની આપ ઓફર કરી? અત્યારે તો ગ્રાહકોને આકર્ષવા માટે ભાવ જ કાફી છે અને લોકોએ આ ભાવ અપનાવી લીધો છે અને આ ખરીદી કરી રહ્યા છે. અને બટ ઓબ્વિયસ અત્યારે સિઝન છે અને સિઝનની અંદર અત્યારે સૌ વેપારીઓએ ગ્રાહકોને પોતાની ખરીદી ઉપર અત્યારે ડિસ્કાઉન્ટ રૂપી બધાએ સરસ મજાની ઓફર મૂકેલી છે. અમે પણ મૂકેલી છે ઓફર, અને ઘડામણમાં ડિસ્કાઉન્ટના ઓફર છે, લાભ છે. અને ગોલ્ડ રેટ અત્યારે ગોલ્ડનો રેટ છે 1,28,000 છે પ્રતિ 10 ગ્રામ GST સાથે, અને શુદ્ધ ચાંદી છે 1,78,000 જેવો ભાવ છે. તો આ ભાવે પણ લોકો હવે ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. હજી ભાવ વધશે એ ગણતરીને લઈને. આ તમામ ગણતરીઓ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે ગયા વર્ષે પુષ્ય નક્ષત્રમાં ભાવ કેટલો હતો અને આ વર્ષે કેટલો છે? એટલે હા, ઓલમોસ્ટ ડબલ જેવું છે. એટલે લોકો ખૂબ ખુશ છે, કારણ કે દરેક જણની પાસે પોતાનો આગવો સ્ટોક છે, પોતાની ખરીદી છે, બચત છે, અને હજી પણ એ કરી શકે છે. એ ખુશી છે અને લોકો હોંશે લેવા આવે છે. લગ્નસરાની સિઝનને લઈને શું અસર જોવા મળી રહી છે માર્કેટ ઉપર? જી, અત્યારે તો હજી લગ્નસરાની સિઝન તો આપણે જાણીએ છીએ કે દિવાળીના 15 દિવસ પછી શરૂ થતી હોય છે, પણ બાઇંગ એનું 1-2 મહિના પહેલાંથી શરૂ થઈ જતું હોય છે. જ્યારે ગોલ્ડનો રેટ 1 લાખ આસપાસ હતો ત્યારે લોકો એટલા અગ્રેસિવ નહોતા ખરીદી કરવા માટે, પણ જેવા 1,10,000ની નજીક આવ્યા, ચાંદીનો ભાવ 1.5 લાખની નજીક આવ્યો, એ પછી અચાનકથી લોકોએ પોતાની ખરીદી શરૂ વધારે કરી, ઇન્વેસ્ટમેન્ટ રૂપી, આવનારા પ્રસંગો રૂપી, એ રીતે થઈ. હજુ શું મારી રહ્યા છો? હજુ કેટલો ભાવ ઉપર જઈ શકે છે કે પછી ડાઉન ટ્રેન્ડ? વૈશ્વિક પરિસ્થિતિઓને જોતા આ ભાવમાં હમણાં કોઈ ઘટાડો થાય એવા સંજોગો હાલમાં તો નથી કોઈ, અને આ કેટલું વધી શકે એનું કંઈ નક્કી ના કહેવાય. વધવાનું કારણ આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક પરિસ્થિતિ, ટેરિફ, વોરની સિચ્યુએશન્સ, આર્થિક અરાજકતા, પોલિટિકલ નિર્ણયો જે વૈશ્વિક લેવલે જે લેવાઈ રહ્યા છે એના હિસાબે એક થ્રેટનું માહોલ છે. ને એ જ્યારે પણ આવી રીતના અરાજકતાવાળા માહોલ દેખાય ત્યાં સેફટી બાઇંગ રીતે કમ્ફર્ટ ઝોનમાં ગોલ્ડને સીધો પ્રભાવ પહેલાં પડતો હોય છે. સોના ચાંદી પર સીધી અસર પડતી હોય છે અને તેને કારણે માર્કેટ ઉપર પણ અસર જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારનું સેલિંગ છે તે હાલ નથી, પરંતુ હાલની પરિસ્થિતિને લઈને એટલું કહી શકાય કે આ વખતની લગ્નસરાની સિઝનમાં લોકો વિચારીને ખરીદી કરશે. અત્યારે પણ ખરીદી કરતા કેટલાક લોકો છે એ ગળ્યા ગાંઠ્યા જોવા મળી રહ્યા છે. પરંતુ હા, એટલું કહી શકાય કે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્ર પહેલાં ખાસ કરીને જ્યારે ખરીદી કરવાની વાત આવે ત્યારે લોકો છે એડવાન્સમાં બુકિંગ કરાવી જતા હોય છે, અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રના દિવસે બુકિંગ જે કરેલું હોય તેને બસ મુહૂર્ત સાચવવા માટે, તેને લેવા માટે આવતા હોય છે. લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ, જે પ્રકારે સોના ચાંદીનો ભાવ વધ્યો છે, શું કહેશો, કેટલી અસર પડી રહી છે? જેને લેવું છે એને કોઈ અસર નથી પડવાની. લેવું છે ને કોઈ અસર નહીં પડે, પણ જૂનું સોનું લઈને લોકો નવું ખરીદી રહ્યા છે, તે પ્રકારનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હા, અમે પણ અત્યારે કદાચ એવું જ કરી રહ્યા છીએ કે જૂનું આપી રહ્યા છે અને સામે નવી ડિઝાઇનને પરચેસ કરી રહ્યા છે. યસ. આ પ્રકારનો ટ્રેન્ડ છે તે બિલકુલથી જોવા મળી રહ્યો છે. તમે ક્યાંથી આવો છો અને કઈ ખરીદી પુષ્ય નક્ષત્ર માટે કરી રહ્યા છો? યસ, અમે અત્યારે બુકિંગ જ કરીશું, પેમેન્ટ કરી દઈશું અને કાલે જ ડિલિવરી લઈશું પુષ્ય નક્ષત્રમાં. તો જૂનું સોનું લઈને આવે છે લોકો, અને નવું સોનું છે તે ખરીદવું તો છે, પરંતુ જે પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, વેપારીઓ પણ ઘડામણમાં આકર્ષક ઓફરો આપી રહ્યા છે, એટલે જૂનું સોનું આપીને લોકો નવું સોનું ખરીદી રહ્યા છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.